નમસ્કાર દર્શક મિત્રો, અગાઉ ભાગ 6 8મું ચેપ્ટર દશાંશ સંખ્યાઓ ગણિત વિષયનું, એમાં સ્વાધ્યાય 8.5ની અંદર દાખલા નંબર 5 સુધી સમજ્યા પછી હવે ભાગ 7ની અંદર દાખલા નંબર 6 થી આગળ સમજીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, મારી સાથે સમજીએ. ભાગ 7ની અંદર 8.5 સ્વાધ્યાયનો દાખલા નંબર 6. રકમ હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો. તો સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? બરાબર, તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? અહીં આપણે કુલ અંતર શોધવાનું છે, પરંતુ તમામ અંતરોને સૌ પ્રથમ આપણે કિલોમીટરમાં રૂપાંતરિત કરવા પડશે. તમામ અંતરોને શું કરીશું? કિલોમીટરમાં રૂપાંતરિત કરીશું. તો ચલો આપણે સમજીએ જવાબ. તો સૌ પ્રથમ તમામ અંતરોને કિલોમીટરમાં ફેરવીશું. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર, માટે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર, એટલે કે કિલોમીટરનો 1000મો ભાગ એટલે મીટર. હવે જ્યાં જ્યાં મીટર હોય ત્યાં 1/1000 કિલોમીટર મૂકીશું. સુનીતાની બસ દ્વારા મુસાફરી બરાબર 15 કિલોમીટર અને 268 મીટર. હવે 15 કિલોમીટર વત્તા 268 મીટર. 15 કિલોમીટરને આપણે એમને એમ લખીશું. જ્યારે 268 મીટર છે એની જગ્યાએ 1/1000 કિલોમીટર મૂકીશું. તો ચલો 268 અને 1 સાથે ગુણાકાર કરીશું. તો 268 એકા 268 છેદમાં 1000 કિલોમીટર. હવે દશાંશ ચિહ્ન મૂકીશું, 1000 દૂર કરીશું એટલે 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન, એટલે કે અહીંયા 8, 6 અને 2 એમ 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે, એટલે કે 0.268 કિલોમીટર, જે 15 કિલોમીટરમાં ઉમેરાશે, એટલે કે 15.268 કિલોમીટર. આ સુનીતાની બસ દ્વારા મુસાફરીનું કિલોમીટરમાં રૂપાંતરણ. બરાબર, એ 15ના પાછળ દશાંશ ચિહ્ન આવશે, કારણ કે 15માં પૂર્ણ સંખ્યા હોવાથી. ત્યારબાદ સુનીતાની કાર દ્વારા મુસાફરી બરાબર 7 કિલોમીટર અને 7 મીટર છે. તો 7 કિલોમીટર વત્તા 7 મીટર એટલે 7 કિલોમીટર વત્તા, હવે 7 કિલોમીટરને એમને એમ લખીશું, પરંતુ 7 મીટર મીટરની જગ્યાએ 1/1000 કિલોમીટર મૂકીશું. તો 7 એકા 7 છેદમાં 1000 કિલોમીટર. બરાબર, હવે આ જે 7/1000 કિલોમીટર, તો 1000ને દૂર કરવા દશાંશ ચિહ્ન મૂકીશું 3 સંખ્યા પહેલાં. તો 7 અને ત્યાર પહેલાં એક પણ સંખ્યા નથી, તો 0 0 એમ 2 વખત આવશે, એટલે કુલ 3 સંખ્યાઓ થઈ ગઈ. અને એના પહેલાં દશાંશ ચિહ્ન, એટલે કે 0.007 કિલોમીટર, જે 7 કિલોમીટરમાં ઉમેરાશે. તો 7.007 કિલોમીટર આનો જવાબ આવશે. હવે સુનીતાએ ચાલીને કાપેલું અંતર તો બરાબર 500 મીટર. તો આ 500 મીટરને પણ આપણે કિલોમીટરમાં ફેરવીશું. તો 500 ગુણ્યા 1/1000 કિલોમીટર. 500 એકા 500 છેદમાં 1000 કિલોમીટર. તો 500/1000, હવે 1000ને દૂર કરીશું એટલે દશાંશ ચિહ્ન મૂકીશું. તો 3 સંખ્યા પહેલો, તો 0 0 અને 5 એમ 3 સંખ્યાઓ થઈ ગઈ. તો 0.500 કિલોમીટર આનું કિલોમીટરમાં રૂપાંતર થઈ ગયું. હવે સુનીતાની કુલ મુસાફરી શોધવા માટે તમામ અંતરોનો આપણે
સરવાળો કરીશું તો એ જો 15.268 કિલોમીટર બસમાં મુસાફરી, 7.007 કિલોમીટર એ ઉપર આપેલું છે એ કાર દ્વારા મુસાફરી અને 0.500 કિલોમીટર ચાલીને મુસાફરી કરી છે. એ તમામમાં દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું અને હવે આપણે સરવાળો કરીશું તો કુલ સરવાળો તો એકમના છેલ્લા અંકમાં આપણે એટલે કે સહસ્ત્રાંશમાં જોઈએ તો 8 7 તો 7 અને 8નો સરવાળો કરીએ તો 7 ને 8 15નો પાંચડો વધી પડી 1 6 ને 1 7 તો 7 ના 7 એ જ રીતે 2 વત્તા 5 5 ને 2 7 ના 7 તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. હવે 5 અને 7નો સરવાળો કરીશું 7 વત્તા 5 એટલે 12નો બગડો વધી પડી 1 1 ને 1 2 તો એ 2 આવી ગયા તો આમ 22.775 કિલોમીટર કુલ મુસાફરી એટલે સુનીતાની શાળા તેના ઘરેથી કેટલા કિલોમીટર દૂર હશે તો 22.775 કિલોમીટર દૂર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6નો જવાબ આવી ગયો. હવે એના પછી દાખલા નંબર 7 સમજીએ તો રવિએ 5 કિલોમીટર 400 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. અહીંયા કુલ શબ્દ છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એનો સરવાળો કરીશું. તો સૌ પ્રથમ તમામ વજનને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવીશું ત્યારબાદ જ એનો સરવાળો કરવો પડશે એટલે એક જ એકમમાં ફેરવવું પડશે. તો ચલો આપણે શોધીએ. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ માટે 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. હવે રવિની ચોખાની ખરીદી તો 5 કિલોગ્રામ અને 400 ગ્રામ આપણને આપેલા છે ચોખા ખરીદ્યા. હવે 5 કિલોગ્રામને આપણે અડવાનું નથી એમને એમ લખવાના છે પરંતુ 400 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવાના છે. તો 400 ગ્રામ તો 400 અને ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ મૂકી દઈશું. 400 ગુણ્યા 1 એટલે 400/1000 કિલોગ્રામ. હવે 1000ને દૂર કરવા માટે દશાંશ ચિહ્ન મૂકીશું તો 400 સહસ્ત્રાંશ એટલે 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન 0 0 અને 4 અને એના પહેલાં દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ 0.400 કિલોગ્રામ એટલે આમ 5 કિલોગ્રામમાં 0.400 કિલોગ્રામ ઉમેરાશે એટલે 5.400 કિલોગ્રામ આનો જવાબ આવશે. બરાબર. ત્યારબાદ રવિની લોટની ખરીદી તો લોટ કેટલો ખરીદ્યો છે તો 2 કિલોગ્રામનો લોટ ખરીદ્યો છે ને 10 કિલોગ્રામ અને 850 ગ્રામ એ લોટ ખરીદ્યો છે. તો 10 કિલોગ્રામને આપણે અડવાનું નથી પરંતુ 850 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના છે. તો 850 ગ્રામ તો 850 ગુણ્યા 1/1000 કિલોગ્રામ એટલે 850 ગુણ્યા 1 કરીએ એટલે 850 અંશમાં જતા રહેશે અને 1000 છેદમાં જતા રહેશે. તો જુઓ અહીંયા 850/1000 કિલોગ્રામ 1000 દૂર કરીશું દશાંશ ચિહ્ન મૂકીશું 3 સંખ્યા પહેલાં નીચે 3 મીંડા છે એટલા માટે એટલે 1000ની પાછળ કેટલા મીંડા 3 એટલે ઉપર 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન મૂકવું પડે. આ રીતે આપણે આગળ યાદ રાખ્યું છે પ્રમાણે યાદ છેક સુધી રાખવાનું છે. 0 5 8 3 સંખ્યા થઈ ગઈ અને એના પહેલાં દશાંશ ચિહ્ન એટલે 0.850 કિલોગ્રામ. હવે એ 10 કિલોગ્રામમાં ઉમેરી દઈશું તો 10 કિલોગ્રામ 10 પૂર્ણ સંખ્યા છે તો એની પાછળ દશાંશ ચિહ્ન આવશે અને પાછળ પોઈન્ટ કરીને 850 ઉમેરી દઈશું તો 10.850 કિલોગ્રામ આ લોટની ખરીદી થઈ. હવે રવિની ચોખાની ખરીદી કેટલી છે તો બરાબર 2 કિલોગ્રામ અને 20 ગ્રામ. હવે 2 કિલોગ્રામ એમના એમ લખીશું પરંતુ 20 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીશું એટલે 20 અને ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ. બરાબર. તો 20 ગુણ્યા 1 એટલે 20/1000 કિલોગ્રામ. હવે 1000 ખરા ને એ દૂર કરીશું એટલે
3 સંખ્યા પેલો દશાંશ ચિહ્ન આવશે એટલે કે 0 2 0 3 સંખ્યા થઈ ગઈ, કારણ કે 2ની આગળ બીજી એક પણ સંખ્યા નથી એટલે આપણે 0 મૂકીશું. તો અહીંયા 0.020 કિલોગ્રામ. તો આ બંનેનો સરવાળો કરીશું તો 2.020 કિલોગ્રામ આ રવિની ખાંડની ખરીદી થઈ ગઈ. હવે રવિની કુલ ખરીદી તો આ તમામ 3 જે કિલોગ્રામમાં રૂપાંતરિત કરેલી સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું. તો 5.400 કિલોગ્રામ ચોખા ખરીદ્યા છે, પછી 2.020 કિલોગ્રામ ખાંડ ખરીદેલી છે અને 10.850 કિલોગ્રામ લોટ ખરીદેલો છે. તો આમ 3નો કુલ સરવાળો કરીશું. નિયમ પોઈન્ટની નીચે આપણે પોઈન્ટ રાખવાનો છે. એ રીતે જ તમામ સંખ્યાઓને મૂકવાની, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ભૂલવાનું નહીં. અહીં તમારે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકશો એટલે આપોઆપ જવાબ આવી જશે. જો અહીંયા તમે પોઈન્ટ આગા પાછા કર્યા તો જવાબ ખોટો પડશે. એટલે પછી ઓટોમેટિક તમામ સંખ્યાઓ એની નીચે ગોઠવાઈ જશે. જ્યાં સંખ્યાઓ ના હોય ત્યાં તમારે 0 મૂકી દેવાનું, બરાબર. તો ચલો 0 ના 0 3માં 2 + 5 એટલે 7, તો નીચે 7 આવી ગયા. પછી 8 + 4 એટલે 12, તો નીચે 12ના 2 અને વધી પડી 1 મૂકી દઈશું. 12માંથી 2 અહીંયા મૂકીશું ને વધી 1. 5 ને 1 6, 6 ને 2 8, 8 નો 8 બરાબર. આમાં વધી નહીં વધા અને 1 ના 1, તો આમ 18.270 કિલોગ્રામ કુલ ખરીદી રવિએ કરી, બરાબર છે. તો અહીંયા દાખલા નંબર 7નો આ જવાબ આવી ગયો. અહીંયા સ્વાધ્યાય 8.5 પૂરું થઈ ગયું છે. હવે સ્વાધ્યાય 8.6 સમજીશું. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમામ દાખલાઓમાં બાદબાકી આવશે. તમામ દાખલાઓમાં, વ્યવહારુ દાખલાઓમાં પણ બાદબાકીનો ઉપયોગ થશે. 8.5ની અંદર આપણે સરવાળાનો ઉપયોગ થતો હતો, એટલે બાદબાકી આપણે સમજી લેવાની છે. રીત એના એ જ છે, દશાંશ ચિહ્નની નીચે બીજી સંખ્યા જ્યારે મૂકીએ તો દશાંશ ચિહ્ન એના નીચે જ આવવું જોઈએ. એટલું તમારે યાદ રાખવાનું. બાકીની રીત સેમ રહેશે, પરંતુ કરવાની છે આપણે બાદબાકી. ચલો રકમ વાંચું છું. પહેલા દાખલામાં બાદબાકી કરો. એ 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરવાના છે. બી 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે. સી 840 રૂપિયામાંથી 5.36 રૂપિયા બાદ કરવાના છે. ડી 5.206 કિલોમીટરમાંથી 2.051 કિલોમીટર બાદ કરીશું. ઈ 2.107 કિલોમાંથી 0.314 કિલો બાદ કરીશું, બરાબર. તો ચલો વારા પરથી તમામ દાખલાઓ ગણીએ અને જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. તો પહેલામાં જવાબ એ 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરવા છે. તો 20.75 રૂપિયા અને એના નીચે 18.25. હવે એ જે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો ભૂલવાનો નથી અને નીચે પોઈન્ટ મૂકી દેવાનો છે, બરાબર. 3 લાઈનમાં 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5. હવે 0માંથી 8 ના જાય એટલે 10 લીધો એટલે 2ના ઉપર 10 એટલે 1 આવશે અને અહીંયા 10 થઈ જશે. તો 10માંથી 8 જશે તો 2 રહેશે અને 1માંથી 1 જાય તો 0, એટલે આમ 2.50 રૂપિયાનો જવાબ આવી ગયો. ત્યારબાદ સી સમજીએ. તો જો 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે. તો 250.00 મીટર એમાંથી 202.54 મીટર, બરાબર, બાદ કરીશું. ચલો શરૂઆત કરીએ. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂક્યું. હવે અહીંયા 5 એ 10 લઈએ એટલે અહીંયા 4 આવશે, અહીં 9 આવશે, અહીં 9 આવશે અને અહીંયા 10 આવશે, બરાબર. તો ચલો 10માંથી 4 જાય તો 6, 9માંથી 5 જાય તો 4, 9માંથી 2 જાય તો 7 અને 4માંથી
0 જાય એટલે 4 જ રહેશે અને 2માંથી 2 જાય તો 0. એટલે જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 47.46 મીટર. બરાબર? કેટલો આવ્યો? 47.46 મીટર આનો જવાબ આવે. હવે સી 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા બાદ કરવાના છે. તો 8.40 રૂપિયા અને 5.36 રૂપિયા, પોઈન્ટના નીચે પોઈન્ટ, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. ચલો 0માંથી 6 નહીં જાય એટલે દસકો લીધો, તો 4 ઉપર 3 મૂકીશું અને અહીંયા 10 મૂકીશું. તો 10માંથી 6 જશે તો 4 વધશે, 3માંથી 3 જાય તો 0 વધશે, 8માંથી 5 જશે તો 3 રહેશે. બરાબર? તો જવાબ શું આવ્યો? 3.04 રૂપિયા આનો જવાબ આવી ગયો. ત્યારબાદ દાખલા નંબર ડી. 5.206 કિલોમીટરમાંથી 2.051 કિલોમીટર બાદ કરવાના છે. 5.206 કિલોમીટર ઓછા માઇનસ 2.051 કિલોમીટર. બરાબર? પોઈન્ટની નીચે પોઈન્ટ. 6માંથી 1 જશે તો વિદ્યાર્થી મિત્રો 5 વધશે. હવે 0માંથી 5 નથી જતા તો બાજુની સંખ્યામાંથી આપણે દસકો લઈશું અને બાજુની સંખ્યામાં 1 ઓછા કરીશું. એટલે 2માંથી 1 ઓછા થશે એટલે 1 વધશે અને એના પછીની સંખ્યા પર 10 મૂકીશું. તો 10માંથી 5 જશે તો 5 રહેશે અને 1માંથી 1 જાય, 1માંથી 0 જશે તો 1 રહેશે. ત્યારબાદ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું. 5માંથી 2 જશે એટલે 3 રહેશે. તો આનો જવાબ આવશે દર્શક મિત્રો 3.155 કિલોમીટર જવાબ આવી ગયો. તો આ રીતે આપણે તમામ દાખલાઓની બાદબાકી કરવાની છે. તો દાખલા નંબર ઈ સમજીએ. જુઓ 2.107 કિલોમીટરમાંથી 0.314 કિલો બાદ કરવાના છે. તો 2.107 કિલો ઓછા 0.314 કિલો, પોઈન્ટના નીચે પોઈન્ટ ગોઠવીને મૂકી દીધી સંખ્યા. હવે 7માંથી 4 બાદ કરીએ તો 3 આવશે. 0માંથી 1 બાદ ના કરી શકીએ એટલે બાજુની સંખ્યામાંથી આપણે દસકો લઈશું અને એ સંખ્યામાં 1 ઓછા કરીશું એટલે 1માંથી 1 ઓછા થાય એટલે 0 અને અહીંયા 10 લઈશું. તો 10માંથી 1 જાય તો 9. ત્યારબાદ હવે અહીંયા 0 છે તો 0માંથી 3 ના જાય તો ફરીથી બાજુની સંખ્યામાંથી દસકો લઈએ અને એમાં 1 ઓછા કરીએ તો 2માંથી 1 ઓછા થશે એટલે 1 અને અહીંયા ઉપરના ત્રીજા નંબરના સ્થાને 10 આવશે એટલે 10માંથી 3 જશે એટલે 7 આવશે અને 1માંથી 0 જશે તો 1 આવશે. તો આમ આનો જવાબ 1.793 કિલો જવાબ આવી ગયો. ત્યારબાદ 2 દાખલા નંબર 2. તો આમાં સીધો આપણે ગણતરી કરી અને બાદબાકી કરવાની છે. તો કિંમત શોધો. પહેલો એ 9.756 માઇનસ 6.28. ચલો 9.756 માઇનસ 6.28. હવે અહીંયા જ્યાં ખાલી સ્થાન હોય ત્યાં 0 મૂકી દેવાનું, પોઈન્ટના નીચે પોઈન્ટ ગોઠવી દેવાના છે. બાદબાકી કરીએ ચલો. તો 6માંથી 0 જાય એટલે 6, 5માંથી 8 ના જાય એટલે બાજુની સંખ્યામાંથી દસકો લઈને 1 ઓછા કરીશું. 7માં 1 ઓછા થશે એટલે 6 વધશે. ત્યારબાદ અહીંયા 5 ઉપર દસકો લઈએ એટલે જે સંખ્યા વધી હોય એ ઉમેરી દેવાના. એટલે 10માં આપણે 5 ઉમેરી દઈશું એટલે કેટલા આવશે? 15 આવશે. 15માંથી 8 જશે એટલે 7 ના 8 15 એટલે 7 વધશે. બરાબર? 15માંથી 8 જાય એટલે 6માંથી 2 જશે તો 4 વધશે. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન. 9માંથી 6 જાય તો 3 વધે. તો આમ આનો જવાબ આવી ગયો 3.476. બી 21.05 માઇનસ 15.27.
21.05 માઇનસ 15.27 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીએ એ રીતે સંખ્યા ગોઠવી દીધી. બાદબાકી કરીશું. 5માંથી 7 બાદ કરીશું, નહીં થાય એટલે બાજુની સંખ્યા પર દસકો લઈશું, પરંતુ બાજુની સંખ્યા 0 છે તો એના પહેલાંની સંખ્યા 1, એના ઉપર દસકો લઈએ તો ત્યાં 0 થઈ જશે. ત્યાર પછીની સંખ્યામાં 9 આવશે અને જેના ઉપર દસકો લેવાનો છે એમાં જે સંખ્યા હોય એ ઉમેરી દેવાની. તો એ 10માં 5 ઉમેરીએ એટલે 15, 15માંથી 7 જશે એટલે 8 વધશે, 9માંથી 2 જાય એટલે 7 વધે અને અહીંયા 0 છે તો 0માંથી 5 નહીં જાય તો ફરીથી પાછો આગળની સંખ્યા ઉપરથી દસકો લેવો પડશે. એટલે 2માંથી દસકો લઈએ ત્યારે 1 ઓછા કરીએ એટલે 1 વધશે અને અહીંયા 0 છે એટલે ઉપર 10 આવશે. તો 10માંથી 5 જશે તો 5 અને 1માંથી 1 જાય એટલે 0. તો આમ આનો જવાબ આવી ગયો 5.78. બરાબર. ત્યારબાદ દાખલા નંબર સી સમજીએ. તો દાખલા નંબર સીમાં તમે જોશો તો રકમ છે 18 પોઈન્ટ કેટલા છે 18.5 માઇનસ 6.79 કેટલા છે માઇનસ 6.79. 18.5 એટલે 50 મૂકીશું, ખાલી જગ્યા છે એટલે મીંડું મૂકી દઈશું અને 6.79 જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં તમારે મીંડું મૂકી દેવાનું છે. બરાબર. હવે બાદબાકી કરીશું તો 0માંથી 9 નહીં જાય તો આપણે દસકો લઈશું. તો અહીંયા 0માંથી 5 ઉપર દસકો આવશે એટલે 4 વધશે અને અહીંયા 10 આવશે. તો 10માંથી 9 જશે એટલે 1 વધશે. 4માંથી 7 નહીં જાય એટલે પાછો બાજુની સંખ્યા ઉપરથી દસકો લઈશું એટલે 8માંથી દસકો લઈશું એટલે ત્યાં એક સંખ્યા ઘટશે એટલે 7 વધશે અને અહીંયા જે 4 ઉપર દસકો આવશે અને એ 4 એ 10માં ઉમેરી જશે એટલે 14 થશે. તો 14માંથી હવે 7 બાદ કરીશું તો 14માંથી 7 જાય તો 7, 7માંથી 6 જાય તો 1 અને 1ના 1. તો આમ આનો જવાબ આવી ગયો 11.71. કેટલો જવાબ આવ્યો 11.71. હવે ડી જોઈએ. 11.6 ઓછા 9.847. બરાબર. તો હવે 11.6 ઓછા 9.847 તો પોઈન્ટ પછી જે ખાલી જગ્યા છે ત્યાં 2 મીંડા મૂકી દેવાના. હવે બાદબાકી કરીશું તો 0માંથી 7 નહીં જાય તો બાજુમાંથી દસકો લઈશું. બાજુમાં પણ સંખ્યા નથી, 0 છે તો એની આગળની સંખ્યા જોવાની. તો યો 6 છે આની સંખ્યા, તો 6માંથી 1 ઓછા કરીએ એટલે 5 એટલે દસકો લઈ લઈશું. તો એના પછી 9 વધશે અને એના પછી જેના ઉપર આપણે દસકો લેવાનો છે એના પર 10 મૂકી દઈશું. 10માંથી 6 જશે તો કેટલા વધશે? 10માંથી 7 જશે તો કેટલા વધશે? 3. 9માંથી 4 જાય તો 5 વધે અને 5માંથી 8 નહીં જાય તો પાછો બાજુની સંખ્યા ઉપરથી દસકો લેવાનો. એટલે 1 છે તો એના પર 0 આવી જશે, એક સંખ્યા ઓછી થઈને, અને અહીંયા દસકો અને નીચે 5 છે એટલે 10માં 5 ઉમેરીશું તો 15. તો 15માંથી હવે 8 બાદ કરવાના એટલે 15માંથી 8 જશે એટલે 7 વધશે. ત્યારબાદ 0માંથી 9 જાય એટલે પાછો દસકો લઈશું. તો એ આગળ 1 છે તો 1માંથી દસકો લઈએ એટલે 0 વધે અને અહીંયા ઉપર 10 મૂકી દઈશું. તો આમ 10માંથી 9 જશે તો 1 વધશે અને અહીંયા તો 0 છે એટલે 0 જ રહેશે પણ મૂકી નથી. તો આમ આનો જવાબ આવી ગયો 1.753. કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1.753. હવે એના પછી આપણે રકમવાળા વ્યવહારુ દાખલા છે એ સમજીએ દાખલા નંબર 3થી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં બાદબાકી કરવાની છે, રકમ આધારિત એટલે કે વ્યવહારુ દાખલા કહેવાય આને. રકમ હું વાંચું છું. રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું.
તેને દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? એટલે જો 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું છે અને 50 રૂપિયા આપ્યા છે. દુકાનદાર 35.65 રૂપિયા કાપી 50 રૂપિયામાંથી અને બાકીના પાછા આપશે. તો જે બાકીના પાછા આપે છે એ આપણે જવાબ શોધવાનો છે. એટલે કે રાજુએ 50 રૂપિયા દુકાનદારને આપ્યા, તેમાંથી 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, એટલે 50 રૂપિયામાંથી 35.65 રૂપિયા આપણે બાદ કરવા પડશે. તો તેનો જવાબ દુકાનદાર દ્વારા રાજુને પાછા આપેલા રૂપિયા થશે. તો ચલો 50 અને એમાં દશાંશ ચિહ્ન નથી એટલે છેલ્લે મૂકીશું પોઈન્ટ પછી 0 ત્યારબાદ દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન એટલે કે 35.65 માઇનસ કરીશું બાદબાકી. ચલો 0માંથી 5 નહીં જાય તો આગળની સંખ્યા 0 છે તો એના ઉપરથી દસકો નહીં આવે. એના આગળની સંખ્યા 0 છે એના ઉપર પણ નહીં આવે અને એના આગળની સંખ્યા 5 છે એટલે કે 5 ઉપરથી દસકો લઈશું તો 5 ઉપર 1 ઘટશે એટલે 4 થશે. ત્યારબાદ અહીંયા 0 છે એટલે 9, અહીંયા 9 અને જેના ઉપર દસકો લેવાનો છે એ સંખ્યા ઉપર 10 મૂકીશું. તો ચલો 10માંથી 5 જશે તો 5, 9માંથી 6 જાય તો 3, 9માંથી 5 જાય તો 4 અને 4માંથી 3 જાય તો 1. તો આમ 14.35 રૂપિયા દુકાનદાર પાસેથી રાજુને મળશે. એટલે રાજુને કેટલા મળશે? 14.35 રૂપિયા. દાખલા નંબર 3નો જવાબ આવી ગયો. હવે દાખલા નંબર 4. રાણી પાસે 18.50 રૂપિયા હતા. તેને 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેને પાસે હવે કેટલા રૂપિયા રહ્યા હશે? એટલે 18.50 રૂપિયા હતા એમાંથી ને 11.75નો આઈસ્ક્રીમ ખરીદી દીધો તો એટલા બાદ કરીશું અને જે જવાબ આવશે એ રાણી પાસે રૂપિયા હશે. રાણી પાસે 18.50 રૂપિયા હતા તેમાંથી 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો તો બાકીના રૂપિયા શોધવા બાદબાકી કરવી પડશે. તો ચલો 18.50 માઇનસ 11.75. હવે 0માંથી 5 નહીં જાય એટલે દસકો બાજુની સંખ્યા ઉપરથી લઈએ તો એ 5માંથી દસકો લઈશું એટલે એક સંખ્યા ઓછી થઈને 4 વધશે અને અહીંયા 10 આવશે તો 10માંથી 5 જશે તો 5 આવશે. અને હવે 4માંથી 7 નહીં જાય તો પાછો બાજુની સંખ્યા ઉપરથી દસકો લઈશું તો અહીંયા 8 ઉપરથી દસકો લઈશું તો 8માં 1 ઓછા થશે એટલે 7 અને 4 ઉપર 10 આવશે એટલે 10માં 4 ઉમેરી દેવા પડશે એટલે 14 થશે. તો 14માંથી 7 જાય તો 7, 7માંથી 1 જાય એટલે 6 અને 1માંથી 1 જાય એટલે 0. તો આમ 6.75 રૂપિયા એ રાણી પાસે વધ્યા હશે. બરાબર, જે રાણી પાસે 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધા પછીના. બરાબર, તો આ દાખલા નંબર 4નો જવાબ આવી ગયો. હવે એના પછી દાખલા નંબર 5. ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કાપડ હતું. તેને પડદા બનાવવા માટે 4 મીટર અને 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપી લીધું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે? તો ચલો હવે કાપડની લંબાઈને સૌપ્રથમ મીટરમાં ફેરવી દઈશું સેમીમાંથી. ત્યારબાદ 20 મીટર અને 5 સેમી લંબાઈના કાપડમાંથી 4 મીટર અને 50 સેમી લંબાઈનું કાપડ શું કરવું પડશે? બાદ કરીશું અને એ આપણો સાચો જવાબ આવશે. બરાબર, તો ચલો ટીના પાસેનું કુલ કાપડ 20 મીટર અને 5 સેમી. તો મીટરને આપણે ફેરવવાનું નથી પરંતુ સેમીને ફેરવવાનું છે. તો 20 મીટર વત્તા 5 ગુણ્યા સેમીની જગ્યાએ 1/100 મીટર. 5 એકા 5, 5/100 દશાંશ ચિહ્ન આપણે મૂકીશું, 100 દૂર કરીશું. બે સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે કે 5 અને 0 પહેલાં દશાંશ ચિહ્ન આવશે 0.05 મીટર અને એ 20 મીટરમાં ઉમેરી દઈશું એટલે 20.05 મીટર આનો જવાબ આવશે. હવે ટીનાએ પડદા માટે કાપેલું કાપડ તો 4 મીટર અને 50 સેમી છે. તો 4 મીટર વત્તા 50 સેમીની જગ્યાએ 1/100 મીટર મૂકી દઈશું
અને 50 એકા 50 તો 50/100 તો 100 દૂર કરીશું. બે સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે તો અહીંયા 0 અને 5 અને એના પહેલાં દશાંશ ચિહ્ન એટલે કે 0.50 મીટર આનો જવાબ મીટરમાં જવાબ આવશે. અને 4 મીટરમાં ઉમેરીશું તો 4.50 મીટર આ પડદા માટે કાપેલું કાપડ મીટરમાં. હવે બાકી રહેલું કાપડ તો 20.05 જે મીટર હતું એમાંથી 4.50 મીટર કાપી લીધેલું છે તો બાદ કરવા પડશે. તો ચલો આપણે બાદબાકી કરીએ બંનેની. તો 5માંથી 0 જાય એટલે 5, 0માંથી 5 ના જાય એટલે દસકો લઈશું. હવે બાજુની સંખ્યામાંથી ડાબી બાજુ પણ એ પણ 0 છે તો એની ડાબી બાજુની સંખ્યા 2 છે તો 2 ઉપર દસકો લઈએ, 2 ઉપરથી દસકો લઈએ તો 2 ઉપર એકથી એક સંખ્યા ઓછી થશે એટલે 1 થઈ જશે. અને બાજુ 0માં અહીંયા 9 વધશે, અહીંયા 9 વધશે, સોરી એ 10 આવશે, બરાબર છે. તો 10માંથી 5 જાય તો 5 અને અહીંયા 9માંથી 4 જશે તો 5 વધશે. 9માંથી 4 જશે તો કેટલા વધશે? 5. એટલે અહીંયા સીધા વિદ્યાર્થી મિત્રો આપણે જે 10ની જગ્યાએ 9 મૂકશો તો પણ ચાલશે. અને અહીંયા જે 2 વધ્યા છે તો 1 વધ્યા છે તો 1 ના 1 તો આનો જવાબ આવ્યો 15.55 મીટર. 15.55 મીટર ટીના પાસે કાપડ બાકી વધ્યું હશે. તો દાખલા નંબર 5નો જવાબ આવી ગયો. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. તો ચલો દાખલા નંબર 6 રકમ હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા નંબર 6 અને 7 આપણે બે જ દાખલાઓ આ સ્વાધ્યાય 8.6માં બાકી છે. પછી આ ચેપ્ટરના તમામ દાખલાઓ પૂરા થઈ જશે. નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે તો તે રિક્ષા દ્વારા કાપેલું અંતર કેટલું થશે? બરાબર. એટલે કુલ મુસાફરી રોજ 20 કિલોમીટરનો 50 મીટર છે અને એમાંથી 10 કિલોમીટરનો 200 મીટર બસ દ્વારા કરે છે. તો એના સિવાયનું બાકીનું જે અંતર ખરા એ રિક્ષા દ્વારા કરે છે. તો એ આપણે શોધવાનું છે. ચલો સૌ પ્રથમ બંને અંતરોને કિલોમીટરમાં ફેરવીશું. ત્યારબાદ કુલ અંતરમાંથી બસ દ્વારા કપાયેલું અંતર બાદ કરીશું એટલે રિક્ષા દ્વારા કપાયેલી મુસાફરી આપણને મળી જશે. તો નમિતાએ કરેલી કુલ મુસાફરી 20 કિલોમીટર અને 50 મીટર. આ કુલ તો 50 મીટરને આપણે કિલોમીટરમાં ફેરવીશું એટલે 1/1000 કિલોમીટર મૂકીશું મીટરની જગ્યાએ. 50/1000 તો 3 સંખ્યા પહેલાં આપણે દશાંશ ચિહ્ન આવશે, 1000 દૂર કરીશું એટલે 0.050 કિલોમીટર અને એ 20 કિલોમીટરમાં ઉમેરી જશે એટલે એનો જવાબ આવશે 20.050 કિલોમીટર. ત્યારબાદ નમિતાએ બસ દ્વારા કરેલી જે મુસાફરી છે બરાબર 10 કિલોમીટર અને 200 મીટર. તો આ 200 મીટરને કિલોમીટરમાં ફેરવા માટે 1/1000 કિલોમીટર એટલે 200/1000 તો 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે 0.200 કિલોમીટર એ 10ની અંદર ઉમેરાશે એટલે 10.200 કિલોમીટર. હવે રિક્ષા દ્વારા કરેલી મુસાફરી તો કુલ મુસાફરીમાંથી 10.200 બાદ કરીશું. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીએ. 0માંથી 0 જાય એટલે 0, 5માંથી 0 જશે એટલે 5, 0માંથી 2 નહીં જાય એટલે દસકો બાજુ પરથી લઈશું તો ત્યાં પણ 0 છે એટલે એની આગળથી લઈશું તો 2 ઉપર 1 ઓછા થશે એટલે 1, અહીંયા 9 મુકાશે ને અહીંયા 10, 10માંથી 2 જાય તો 8, 9માંથી 0 જશે તો 9 અને 1માંથી 1 જાય તો 0. તો આમ નમિતાએ જે રિક્ષા દ્વારા કરેલી મુસાફરી 9.850 કિલોમીટર. તો આ દાખલા નંબર 6નો જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો અને જે અંતિમ દાખલો છે એ આપણે સમજીએ. આ છેલ્લો અને અંતિમ દાખલો આ ચેપ્ટરનો એટલે 8 દશાંશ સંખ્યાઓ અહીંયા પૂરું થઈ જશે આજે આ ચેપ્ટર. ભાગ 7 સુધી કુલ આપણે બનાવેલું છે. આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી, તેમાંથી તેને 3 કિલોગ્રામ
500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટાં, બાકીના બટાકા ખરીદ્યા. તો ખરીદેલા બટાકાનું વજન શોધવાનું છે. તો સૌપ્રથમ તમામ વજનને આપણે કિલોગ્રામમાં ફેરવીશું. ત્યારબાદ ડુંગળી અને ટામેટાના વજનનો સરવાળો કરી અને એને કુલ શાકભાજીના વજનમાંથી બાદ કરીશું એટલે આપણને બટાકાનું વજન મળી જશે. ડુંગળી અને ટામેટાનું પહેલાં સરવાળો કરવાનો વજનનો અને કુલ વજનમાંથી બાદ કરીશું. કારણ કે કુલ વજનની અંદર 3 શાકભાજીનો સરવાળો આપેલો છે, બરાબર. તો એ 3 શાકભાજીમાંથી 2 શાકભાજીનું વજન બાદ કરીએ તો ત્રીજી શાકભાજી જે બટાકાનું વજન છે આપણને મળી જશે. ચલો ડુંગળીનું વજન આપણે કિલોગ્રામમાં ફેરવીશું. 3 કિલોગ્રામને 500 ગ્રામ. તો 500 ગ્રામને કિલોગ્રામમાં ફેરવા માટે 1/1000. તો 500/1000 એટલે 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે કે 0.500 કિલોગ્રામ અને 3 કિલોગ્રામમાં એ ઉમેરાશે એટલે 3.500 કિલોગ્રામ. એ જ રીતે ટામેટાનું વજન 2 કિલોગ્રામ અને 75 ગ્રામ. 2 કિલોગ્રામ તો એમને એમ, પરંતુ 75 ગ્રામના કિલોગ્રામમાં ફેરવા માટે 1/1000 કિલોગ્રામ. 75/1000 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે 0.075 કિલોગ્રામ. પાછળથી ગણીએ એટલે જે 2 કિલોગ્રામમાં ઉમેરાશે એટલે 2.075 કિલોગ્રામ. હવે ડુંગળી અને ટામેટાનું કુલ વજન તો 3.500 કિલોગ્રામ અને 2.075 કિલોગ્રામ. આનો સરવાળો કરીશું તો 0 5 5 7 વત્તા 0 એટલે 7, 5 વત્તા 0 એટલે 5, 3 વત્તા 2 એટલે 5. તો આમ 5.575 કિલોગ્રામ ડુંગળી અને ટામેટાનું કુલ વજન થયું. હવે ખરીદેલા બટાકાનું વજન તો જે 10 કિલોગ્રામ શાકભાજીમાંથી ડુંગળી અને ટામેટાનું જે વજન 575 છે બાદ કરીશું તો બટાકાનું વજન મળશે. તો ચલો પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી અને નીચે -5.575 મૂકી દીધા. અહીંયા શૂન્ય છે, શૂન્યમાંથી 5 ના જાય એટલે દસકો જે સંખ્યા હોય શૂન્ય સિવાયની એના ઉપરથી લેવું પડશે. તો એ છેક પહેલાં સ્થાન ઉપર, તો અહીંયા 1 ઉપર કાપો મારીને 0 થશે. ત્યારબાદ 9 9 9 અને જેના ઉપર દસકો લેવાનો છે જે સંખ્યા પર 10, 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 9માંથી 5 જાય તો 4, 9માંથી 5 જાય તો 4. આમ 4.425 કિલોગ્રામ એ ખરીદેલા બટાકાનું વજન થશે. તો અહીંયા દાખલા નંબર 7નો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. અને અહીંયા આ ચેપ્ટર્સના તમામ દાખલાઓ મેં તમને સમજાવી દીધા છે અને ચેપ્ટર્સ આખું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. અને મેં 30-30 મિનિટના એટલે કે અડધા કલાકના વિડીયો બનાવ્યા છે, જેથી પીરિયડ લેવામાં પણ તમામ શિક્ષક મિત્રોને મદદરૂપ થશે એ રીતે વિડીયો બનાવેલા છે. વિડીયો ધ્યાનપૂર્વક જોવા બદલ તમામ દર્શક મિત્રો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રોનો આભાર. આશા રાખું છું કે તમને આ તમામ વિડીયો ફાયદારૂપ થશે આગળ પણ. નમસ્કાર.